નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તેમનું પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આ મેરિટ લિસ્ટને કેવી રીતે ડાઉનલોડ કરી શકાય, તેમાં તમારું નામ છે કે કેમ તે કેવી રીતે ચેક કરી શકાય, તેના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઇન્ડિયન પોસ્ટ। હવે જેવું તમે ઇન્ડિયન પોસ્ટ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે www.indianpost.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં અહીં તમે ક્લિક કરશો તો વેકેન્સીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીં જે ઓનલાઈન GDS રિક્વાયરમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ડિક્લેરેશન આપેલ છે તેમાં મિત્રો વાંચી અને અહીં જે ક્લિક હિયરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી જે ઇન્ડિયન પોસ્ટ GDS ની ઓફિશિયલ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। અહીં જે સાઈડમાં મેનુ આપેલ છે તેમાં અહીં તમને એક શોર્ટ લિસ્ટ કેન્ડિડેટનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અલગ અલગ રાજ્યના નામ છે તે જોવા મળશે। તેમાં ગુજરાત ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને લિસ્ટ ઓફ શોર્ટ લિસ્ટનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક PDF ફાઇલ છે તે ઓપન થઈ જશે। તેને ડાઉનલોડ કરવા માટે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અહીં આ PDF ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। મિત્રો, તે PDF ને ઓપન કરશો એટલે આ મુજબની એક PDF ફાઇલ છે તે ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તો સિરિયલ નંબર જોવા મળશે, ત્યાર પછી ડિવિઝનનું નામ જોવા મળશે, પોસ્ટ ઓફિસનું નામ છે તે જોવા મળશે, પોસ્ટ ID નંબર જોવા મળશે, તમારી નિમણૂક કઈ પોસ્ટમાં કરવામાં આવેલી છે તે પોસ્ટનું નામ જોવા મળશે, તમારી કેટેગરીનું નામ જોવા મળશે, ત્યાર પછી તમારા જે તે રજિસ્ટ્રેશન નંબર છે તે નંબર જોવા મળશે, તમારું મેરિટ કેટલા માર્કે બનેલું છે તે માર્ક અહીં તમને જોવા મળશે। હવે આ જે મેરિટ લિસ્ટ છે તેમાં તમારું નામ છે કે કેમ તે તમે તમારા જે તે રજિસ્ટ્રેશન નંબર છે તેના વડે તમે સર્ચ કરી શકો છો। જો આ મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય તો તમારે આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। મિત્રો, અહીં તમારા નામની સામે જે તે ડિવિઝન છે તે ડિવિઝનમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે અને 23 માર્ચ 2026 સુધીમાં તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવી લેવાનું રહેશે। તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાવ ત્યારે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની 2 ફોટોકોપી સાથે લઈ જવાની રહેશે। હવે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે તો કે ધોરણ 10માની માર્કશીટ છે, કોઈ પણ એક ફોટાવાળું ID પ્રૂફ છે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ત્યાર પછી પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, ત્યાર પછી તમે જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો એ વિકલાંગતાનું સર્ટિફિકેટ છે, EWS કેટેગરીમાં આવતા હોય તો EWS નું સર્ટિફિકેટ છે, ટ્રાન્સજેન્ડર હોય તો તેનું સર્ટિફિકેટ છે, જન્મના પુરાવા તરીકે જન્મ તારીખનો દાખલો અથવા તો LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, મેડિકલ સર્ટિફિકેટ છે તે સાથે લઈ જવાનું રહેશે। જો તમે બહારના રાજ્યમાં તમે અરજી ફોર્મ ભરેલ છે એટલે કે તમે ગુજરાતીની પરીક્ષા પાસ નથી કરેલ તો તમારે મિત્રો લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતીની પરીક્ષા તમે પાસ કર્યાનું સર્ટિફિકેટ છે તે પણ સાથે લઈ જવાનું રહેશે। તો આ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે અને તેમની 2 ફોટોકોપી પણ સાથે લઈ જવાની રહેશે અને 23 માર્ચ 2026 સુધીમાં તમારે તમારા ડિવિઝન ખાતે જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે। તો એ રીતે મિત્રો, જે ભારતીય ટપાલ વિભાગ દ્વારા GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી હતી, તેમનું પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।